Hi friends, Namaste students, welcome to Delta Online Education System. આપણે અત્યારે વર્લ્ડની અંદર કોરોના મહામારીની વચ્ચે ભારત દેશમાં પણ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે એમની વચ્ચે આપણે અત્યારે કન્જંક્શનની મહામારી ચલાવી રહ્યા છીએ. એક બાજુ કોરોના છે ને એક બાજુ કન્જંક્શન છે. આ બહુ સમજવાની વસ્તુ છે દોસ્તો. આ જે સમય મેળો છે એ સમયને આપણે સાર્થક બનાવીએ. જે 3 માર્ક્સ માટેનો આપણો સ્ટાન્ડર્ડ 9 અને 10 કોમન લેક્ચર હું ચલાવી રહ્યો છું. આજ લગભગ કન્જંક્શનનો હું આ 10મો લેક્ચર લઈ રહ્યો છું. તો કન્જંક્શનની અંદર શું યાદ રાખવું, 2 બાબતો તમારે ખાસ કન્જંક્શનની અંદર ભાર દેવાની છે. એક બાબત એ છે કે તમારે આછું પાતળું વાક્યનું ટ્રાન્સલેટ કરવું પડે. બીજી બાબત એ છે કન્જંક્શનની કે જ્યારે પણ કન્જંક્શનનો પ્રયોગ કરીએ ત્યારે ધ્યાનથી વાક્યની ત્યાં ફેરબદલી કરવી, મતલબ પાછળનું વાક્ય આગળ આવે અને આગળનું વાક્ય પાછળ આવે, આ ખાસ તમારે જોવાનું છે દોસ્તો. અત્યાર સુધી આપણે 15 વાક્યનો અભ્યાસ કર્યો છે. હવે આપણે વાક્ય નંબર 16 પર જઈએ. 16 નંબરનું વાક્ય શું કહે છે? 16 નંબરનું વાક્ય જોઈએ તો ફાધર વોઝ એંગ્રી, હી ડીડ નોટ સે એનીથિંગ. ફાધર વોઝ એંગ્રી, he did not say anything. Father was angry, he did not say anything. આવું વાક્ય છે. ને આપણી પાસે વિકલ્પની અંદર કયા કયા વિકલ્પ આપ્યા છે? unless or else ને but. unless or else અને but. ત્રણેય કન્જંક્શનો બહુ સરસ છે. આપણું વાક્ય કયું છે? 16 નંબરનું વાક્ય પહોંચ્યા છીએ આપણે, અને 16 નંબરનું વાક્ય પણ બહુ સરસ વાક્ય આપેલું છે. ફાધર વોઝ એંગ્રી, પિતાજી ગુસ્સે ભરાયા. હી ડીડ નોટ સે એનીથિંગ, તેને કંઈ પણ વસ્તુ કહી નહીં. હવે સમજો મિત્રો, અનલેસ આપણને મિનિંગને તો ખ્યાલ હોવો જોઈએ. અનલેસનો મિનિંગ શું થાય છે? તો કે જો નહીં તો નહીં, આવું મિનિંગ થાય. ઓર એલ્સનો મિનિંગ શું થશે? અગાઉ મેં તમને સમજાવ્યું, એનો મિનિંગ થશે નહીંતર. અને બટનો મિનિંગ શું થશે? તો કે બટ એટલે પણ. આનો વિશેષ પ્રયોગ ક્યાં કરવો એ તમને સમજાવી દઈ. બટ છે એ જનરલી કેવા વાક્યમાં વપરાશે? તો કે વિરોધાભાસી. આનો વિશેષ પ્રયોગ છે. હવે વિચારો, પિતાજી ગુસ્સામાં હતા, હી ડીડ નોટ સે એનીથિંગ, તેને કાંઈ પણ એક પણ શબ્દ કહ્યો નહીં. જો પિતાજી ગુસ્સામાં નહીં હોય તો તે એક પણ શબ્દ કહેશે નહીં. કેવી રીતે પ્રયોગ કરવો એ સમજો. ઓર એલ્સ, પિતાજી ગુસ્સામાં હતા, નહીતર તેને એક પણ શબ્દ કહ્યો નહીં. આમાં ક્યાંય આનો બંધ બેસે છે? ક્યાંય વાક્યની અંદર ક્યાંય મેળ પડે છે આનો? પિતાજી ગુસ્સામાં હતા, તેને એક પણ શબ્દ કહ્યો નહીં. આ વાક્યને તમે સમજો. જો પિતાજી ગુસ્સામાં હતા, તેને એક પણ શબ્દ કહ્યો નહીં. તેને એક પણ શબ્દ કહ્યો નહીં.
આવા બે વાક્ય બને છે. એક વાક્ય આપણું શું બને છે તો કે પિતાજી ગુસ્સામાં હતા, અને બીજું વાક્ય આપણું શું બને છે તો કે તેને એક પણ શબ્દ કહ્યો નહીં. હવે આ બંને વાક્યની અંદર તમે જુઓ એટલે તમને તરત ખ્યાલ આવી જાય, એલા ભાઈ ગુસ્સામાં હોય તો કોઈ બંધ રે? આ ગુસ્સા શબ્દ પરથી એક વાત યાદ આવી છે દોસ્તો. અત્યારના સમય મુજબ વિદ્યાર્થીઓને શેની જરૂર છે? ટીકાની નહીં, પણ શેની જરૂર છે? ટેકાની જરૂર છે દોસ્તો. થોડુંક વિષય પરિવર્તન કરું છું. એ ઘરની અંદર 4 સભ્ય રહે, માતા પિતા અને એમને એક છોકરો અને એક છોકરી. એકવાર બને છે એવું, બહુ શોર્ટમાં સમજાવું છું એક વાત. બને છે એવું દોસ્તો કે જે માં છે એ માં ઘરની અંદર પગથિયા ઉતરતા પગથિયા પરથી નીચે પડે છે. તરત જ એમનું જે બાળક છે, એમનો દીકરો છે, એ પાણી લાવે છે. એમની દીકરી છે એ તરત જ એમ્બ્યુલન્સને ટેલિફોન કરે છે. તરત જ એમના પિતાજી છે એ એમની ઓફિસેથી ઘરે આવી જાય છે. જેવી આ ઘટના બને છે તરત, એઝ સૂન એઝ. આમાં પણ કન્જંક્શન છે. જેવી આ ઘટના બને છે કે જે માં પડે છે પગથિયા પરથી, તરત જ ત્રણેય બાકીના સભ્ય, 2 એમના સંતાનો ને એમનો પતિ, એટલે કે સંતાનોનો પિતા, આ 3 અલગ અલગ ક્રિયાઓ તરત જ કરવા મળે છે. સમય જતાં એમની માતાને એકદમ ક્લિયર થઈ જાય છે બધું. જે શરીરના ઘા વાગ્યા છે એ કમ્પ્લીટલી રૂજાઈ જાય છે. થોડા સમય પછી એમનો જે દીકરો છે, આ દીકરાને એક બોર્ડની પરીક્ષા આવે છે. બોર્ડની પરીક્ષા પણ વહી જાય છે. ત્યારબાદ રિઝલ્ટ આવે છે, અને રિઝલ્ટની અંદર વિદ્યાર્થી જે આ બાળક છે, જે એમનો દીકરો છે, એમનું રિઝલ્ટ ખૂબ નબળું આવે છે. જેવું રિઝલ્ટ નબળું આવે છે તરત જ એમનો બાપ એમને ગુસ્સે થઈને કહે છે કે ડફોળ, ખબર પડતી નહીં, શું કર્યું આખું વર્ષ? તે એમની માતા છે આવીને કહે છે સાણ મૂનો મૂંગો સાંભળે, કંઈક બોલતો ખરા? એમની ઉપર ટીકાઓનો વરસાદ વરસાવે છે દોસ્તો. ત્યારે એમનો દીકરો છે એ વાત કરે છે કે માતા, તું જ્યારે પડી પગથિયા પરથી સીડીના, ત્યારે અમે શું કરેલું, અને મારે જ્યારે આવું બન્યું છે ત્યારે તમે શું કર્યું છે? આ જરા વિચારો. એટલા માટે સંતાનોને ટીકાની નહીં પણ ટેકાની જરૂર છે દોસ્તો. મૂળ વાત આપણી, પિતાજી ગુસ્સામાં હતા. હવે પિતાને ગુસ્સો આવે જ, કારણ કે પિતા દુર્વાસા જેવો હોય તો ગુસ્સો જ આવે. તેને એક પણ શબ્દ કહ્યો નહીં. હવે ગુસ્સામાં હોય તો પછી બોલે યાર. અનલેસ જો નહીં તો નહીં તો કોઈ ચાન્સ જ નથી, ઓર એલ્સ એનો બી ચાન્સ નથી. તો પાછળ શું હોય તો બટ અને વિરોધાભાસી છે. ગુસ્સો છે, એક પણ શબ્દ બોલ્યા નહીં. આ વિરોધાભાસી છે. તો એટલા માટે આપણો જવાબ શું આવે છે? ફાધર વોઝ એંગ્રી. But he did not say anything. પિતાજી ગુસ્સામાં હતા પણ તેમને એક પણ શબ્દ કહ્યો નહીં. ધ્યાનથી સમજો, એક એક કન્જંક્શનનો મિનિંગ તમે લેતા જાઓ એટલે તમારે પ્રોબ્લેમ થાય નહીં. આ ચોક્કસ. નેક્સ્ટ વાક્ય જોઈએ. વાક્ય નંબર 17 છે. ડુ નોટ વરી અબાઉટ વોટ અધર્સ ફીલ અબાઉટ યુ. સમજો વાક્યને. ડુ નોટ વરી અબાઉટ વોટ અધર્સ
feel you. Do not worry about do not worry about what others feel about you. Sorry, અહીંયા about છે. Feel about you. સમજો વાક્યને. બીજું વાક્ય શું કહે છે? Do not worry about what others talk about you. Do not worry about what others talk you. આવું વાક્ય છે. બે વાક્યના અલગ અલગ ભાગ પડી ગયા. ડુ નોટ વરી અબાઉટ વોટ અધર્સ ફીલ અબાઉટ યુ. ડુ નોટ વરી અબાઉટ વોટ અધર્સ ટોક અબાઉટ યુ. અધર્સ ટોક અબાઉટ યુ. અહીંયા અબાઉટ છે આગળ. હવે ક્યાં ક્યાં કન્જંક્શન છે આની અંદર આપેલા એ જોઈએ. એન, બટ, ઓર. આ કન્જંક્શન આપેલા છે. હવે તમને પેલી દ્રષ્ટિએ જોઈને એવું લાગે કે હા કેવું વાક્ય છે. અરે આમાં કંઈ નથી. વાક્ય મોટું હોય અથવા તો વાક્ય લાંબુ હોય તો એનો મતલબ એવું ના હોય કે અઘરું હોય યાર. આપણે જોતા જાઓ. ડુ નોટ વરી અબાઉટ વોટ અધર્સ ફીલ યુ. તમારા વિશે બીજા લોકો શું અનુભવે એની ચિંતા કરવાની નહીં. ડુ નોટ વરી અબાઉટ વોટ અધર્સ ટોક યુ. તમારા વિશે બીજા શું વાતો કરે એની પણ ચિંતા કરવાની જરૂર નહીં. મિત્રો, બે વિકલ્પ છે તો વિકલ્પને જોડવા માટે શું વપરાય? એન્ડ વપરાય છે. એન્ડનું શું કામ હોય છે એ મેં તમને બહુ સારી રીતે સમજાવેલું છે. બટ તો વિરોધાભાસની વાત છે. અહીંયા ક્યાંય વિરોધાભાસ છે કે ફલાણો હોશિયાર હતો નાપાસ થયો, આ વિરોધાભાસ કહેવાય એવો એકય છે? તે પૈસાદાર છે, તે ગરીબ છે પણ પ્રમાણિક છે, આ વિરોધાભાસ છે. ગરીબ છે, પ્રમાણિક છે, આ વિરોધાભાસ. તો આ વિરોધાભાસની વાત છે. આ વાત એમ કહે છે કે જો બીજા તમારા વિશે શું અનુભવે એની ચિંતા નહીં કરો, બીજા તમારા વિશે શું વાતો કરે એની બી ચિંતા નહીં કરો. લો, તો આપણી જોડે વિકલ્પને જોડવા માટેનો ઓપ્શન કયો રહ્યો છે? એક રહ્યો. કયો ઓપ્શન રહ્યો છે? ઓર. ઓરનો મિનિંગ થાય છે અથવા. તો ઇઝીલી બની જાય જવાબ. જુઓ કેવી રીતે જવાબ બનશે, સમજો. ડુ નોટ વરી અબાઉટ વોટ others feel about you, or do not worry about what others talk about you. બે વિકલ્પને જોડવા માટે કેનો પ્રયોગ થાય છે? ઓરનો પ્રયોગ થાય છે દોસ્તો. આ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? નેક્સ્ટ વાક્ય નંબર 18 જોઈએ. 18 નંબરનું વાક્ય શું કહેવા માંગે છે? ઇટ ઇઝ રેનિંગ schools are closed. આવા બે વાક્ય આપેલા છે, એમના ઓપ્શન જોઈએ. અધરવાઇઝ, ઇફ, ધેરફોર. અધરવાઇઝ, ઇફ અને ધેરફોર. આવા બે વાક્ય આપેલા છે. હવે સમજો વાક્યને શું કહેવા માંગે છે. ઇટ ઇઝ રેનિંગ, વરસાદ પડી રહ્યો છે. સ્કૂલ્સ આર ક્લોઝ, શાળા બંધ છે.
હવે સમજો આપણી પાસે ઓપ્શન ક્યાં છે તો કે અધરવાઇઝ છે, પરિણામ દર્શક છે, ઇફ છે, જો તોની વાત છે, અધરવાઇઝ યાની અધરવાઇઝ એટલે નહીતરનો અર્થ છે, ધેરફોર યાની પરિણામ દર્શક છે. ક્લિયર? હવે તમે જુઓ અહીંયા જો તોની કાંઈ શરતની વાત છે તો કે જો તોની કાંઈ વાત નથી, એનો મતલબ આ નહીં આવે. વરસાદ પડી રહ્યો છે નહીતર શાળા બંધ છે, આવો પ્રયોગ ન થાય. આવી રીતે વાક્ય બોલાશે, વરસાદ પડી રહ્યો છે નહીતર શાળા બંધ છે, આવું વાક્ય બોલાય? ના બોલાય. એવું ક્યારેય વાક્ય બોલાતું નથી. તો આપણી પાસે શું રહ્યું છે? વરસાદ પડી રહ્યો છે, પરિણામે શાળા બંધ છે. વરસાદ પડી રહ્યો હતો તો એનું પરિણામ શું છે? શાળા બંધ છે. તો આપણો જવાબ કઈ રીતે વપરાશે? ઇટ ઇઝ રેનિંગ therefore schools are closed. It is raining therefore schools are closed. ક્લિયર? હવે મિત્રો બીજું કામ તમને એ આપું છું કે મારે આ જ વાક્યની અંદર વાક્ય આપેલું છે, આવું વાક્ય છે કે ઇટ ઇઝ raining schools are closed. મારે આ વાક્યમાં બીકોઝ વાપરવું છે. શું વાપરવું છે? બીકોઝ. તો વિદ્યાર્થી મિત્રો, જો બીકોઝનો આ વાક્યમાં મારે પ્રયોગ કરવો હોય તો કેવી રીતે થાય? ધારો કે આ જ વાક્યની અંદર હવે તમે જુઓ, વરસાદ પડી રહ્યો છે કારણ કે શાળા બંધ છે એમ ના બોલાય. શાળા બંધ છે કારણ કે વરસાદ પડી રહ્યો છે, આ રીતે બોલાવવું જોઈએ. તો આપણો જવાબ કેવી રીતે આવશે આનો? બીકોઝનો ઉપયોગ કરીએ તો આવી રીતે, સ્કૂલ્સ આર ક્લોઝડ. આનું કારણ શું છે? બીકોઝ ઇટ ઇઝ રેઇનિંગ. શાળા બંધ છે કારણ કે વરસાદ પડી રહ્યો છે. તો બીકોઝ અને ધેરફોરના ઉપયોગ વખતે દોસ્તો ધ્યાન રાખજો ખાસ, કઈ ઘટના પહેલાં લખવી, કઈ કારણ દર્શક વાક્ય બીકોઝ પછી વપરાય છે, ધેરફોરમાં પરિણામ દર્શક વાક્ય વપરાય છે. આ બે વસ્તુનું દોસ્તો ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. નેક્સ્ટ વાક્ય નંબર 19 જોઈએ. શું કહે છે વાક્ય નંબર 19? આઈ વિલ હેવ ટી, આઈ વિલ હેવ કોફી. આઈ will have tea. I will have coffee. આવું છે વાક્ય. હવે એમના ઓપ્શન જોઈએ. સો ધેટ, આઈધર ઓર, નાઈધર નોર. સો ધેટ, આઈધર ઓર અને નીધર નોર. આવા ઓપ્શન આપેલા છે. સો ધેટ, આઈધર ઓર, નીધર નોર. હવે સમજો, એક તો વિકલ્પની વાત છે, આઈ વિલ હેવ ટી અને કોફી. આઈ વિલ હેવ કોફી એટલે ટી અને કોફી આ વિકલ્પની વાત છે. વિકલ્પની વાત હોય એટલે તમે કાં આઈધર ઓરનો પ્રયોગ કરી શકો કાં નાઈધર નોરનો. સો ધેટનો તો ચાન્સ જ નથી. સો ધેટમાં મેં તમને લખાવ્યું છે કે સો પછી શું આવે તો કે વિશેષણ આવે, અને પછી શું વપરાય છે? ધેટ વપરાય, અને કરતા ક્રિયાપદ આવે. આ વિશેષણનું સ્થાન વચ્ચે હોય છે. આમાં વિશેષણની કે એવી કાંઈ કોઈ જાતની ચર્ચા કરેલી નથી દોસ્તો. તો ધ્યાનથી તમે જોઈ શકો કે આઈધર અને નાઈધરના પ્રયોગની અંદર આઈધર અને નાઈધરનો જ્યારે પ્રયોગ કરો ત્યારે પણ ધ્યાન રાખવાનું વાક્ય હકાર છે કે નકાર છે. આ ખાસ આપણે ધ્યાનમાં લેવું પડે. વાક્યનો તમે હકારાત્મક પ્રયોગ કર્યો છે કે નકારાત્મક એ ખાસ જોવું પડે. તો હકારાત્મક વાક્ય છે, બે વિકલ્પ એક જ છે, ત્યારે બંને વિકલ્પ એક હોય ત્યારે આઈધર ઓર કે નાઈધર નોરનો પ્રયોગ કરીએ
એને આપણે ક્યાં લઈ જવું પડે તો કે વચ્ચે. નકાર નથી એટલે નાઈધરનો પણ પ્રયોગ થશે નહીં. તો આઈધરનો પ્રયોગ થશે. કેવી રીતે જવાબ બનશે વાક્યનો? આઈ વિલ હેવ, જે કોમન ભાગ છે, બંને વાક્યમાં કોમન ભાગ છે એ લખી નાખો. આ કોમન ભાગ છે, બંનેનો કોમન ભાગ આપણે લખી નાખો કે આઈ વિલ હેવ. પછી બે વિકલ્પની આજુબાજુ આઈધર ઓર મૂકી દો. આઈધર ટી ઓર કોફી. થઈ ગયું. આઈધર ઓરનો અર્થ શું થાય છે તો કે બેમાંથી એક, અને હકાર અર્થ બતાવે છે. જ્યારે નાઈધરનો અર્થ શું થશે તો કે બેમાંથી એકેય નહીં, અને કેવો અર્થ બતાવશે તો કે નકાર અર્થ બતાવે છે. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? હવે ધ્યાન આપણે એ જ રાખવાનું કે વાક્ય હકારાત્મક છે કે વાક્ય નકારાત્મક છે. જો વાક્ય હકારાત્મક છે તો આઈધર ઓરનો પ્રયોગ કરી શકાય છે. જો વાક્ય નકારાત્મક છે તો નાઈધર નોનો પ્રયોગ કરી શકાય છે. દોસ્તો 20 નંબર આગળનું વાક્ય શું કહે છે? વાક્ય 20 નંબર, બી ક્વિટ યુ વિલ બી પનિશ્ડ. બી ક્વિટ યુ વિલ બી પનિશ્ડ. ઓપ્શન જોઈએ તો ઓર એલ્સ સ્ટીલ. તો ઓર એલ્સ એન્ડ ટીલ. હવે સમજો શું કે બી ક્વિટ શાંતિથી બેસ, યુ વિલ બી પનિશ સજા આપવામાં આવશે. આગળ એક આવું વાક્ય પણ મેં તમને સમજાવેલું છે. ધો શું બતાવે છે? ધો છતાં પણ, આવો અર્થ થાય છતાં પણ, અને વિરોધાભાસી છે. ઓર એલ્સનો અર્થ શું થાય છે તો કે નહીતર થાય છે. જ્યારે ટીલનો પ્રયોગ, ટીલનો અર્થ શું થાય છે તો કે જ્યાં સુધી ત્યાં સુધી. જ્યાં સુધી શાંતિથી બેસ ત્યાં સુધી સજા કરીશ, આવો અર્થ થાય. તો ટીલનો પણ ક્યાંય ચાન્સ નથી. દો બી ક્વિટ શાંતિથી બેસ છતાં પણ સજા કરવામાં આવશે, આવો પણ પ્રયોગ થાય નહીં. તો પાછળ આપણી પાછળ શું વધ્યું? માત્ર ને માત્ર ઓલ ઓર એલ્સ એક વધે છે. તો બી ક્વિટ or else you will be punished. શાંતિથી બેસ નહીતર તને સજા કરવામાં આવશે. આ રીતે વાક્ય બને છે દોસ્તો. તો આ લેક્ચરની અંદર જે વાક્યને આપણે સમજીએ છીએ એમાં આપણે કયા કયા કન્જંક્શન બટનો ઉપયોગ કરતા શીખ્યા છીએ, ઓરનો પ્રયોગ શીખ્યા છે. અગેન ધેરફોર સમજાવ્યું. એમાં ને એમાં બીકોઝ મેં તમને સમજાવ્યું છે. આઈધરના આઈધરનો પ્રયોગ સમજાવ્યો, અને સાથે સાથે ઓર એલ્સ. ઓર એલ્સ કન્જંક્શન જો કદાચ આપણે સમજાવતી વખતે ના હોય તો અત્યારે લખી લેજો. ઓર એલ્સનો મતલબ થાય છે નહીંતર. જ્યારે નહીંતર એવો અર્થમાં વાક્ય વપરાય છે ત્યારે ઓર એલ્સનો પ્રયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 20 વાક્યના જે કન્જંક્શનના વાક્યના પ્રયોગ શીખ્યા છીએ. બસ બોર્ડની એક્ઝામમાં આવું જ આવશે. હજી પણ 20 વાક્યની આપણે પ્રેક્ટિસ કરવાની છે. અલગ અલગ પ્રકારના અલગ અલગ સંયોજકો સમજવાના છે. એક્ઝામમાં ક્યાં પૂછાયેલા હતા આ વર્ષે બોર્ડની પરીક્ષામાં એ પણ વાક્ય આપણે સમજવાના છે દોસ્તો. તો વિદ્યાર્થી મિત્રો, મંજિલ થોડીક લાંબી છે પણ અઘરી નથી. હું હાલું એમ હાલતા આવો, મારી જોડે ચાલજો. આશા રાખું છું વિડીયોને તમે બરાબર સમજ્યા હશો. એટલે જ વિડીયોને લાઈક કરો, શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અગેન સ્ટુડન્ટ્સ,
હાર્ટલી બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.